ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરવાની માંગ સાથે સમર્થકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી ગયા. ચૈતર વસાવાના બંને પત્ની વર્ષાબેન અને શકુંતલાબેન પણ હાથમાં પોસ્ટર સાથે રેલીમાં જોડાયા અને ચૈતર વસાવાને મુક્ત કરવા માંગ કરી. આ દરમિયાન પોલીસ અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયો. ચૈતર વસાવાના પત્ની અને સમર્થકો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. 10 દિવસ પહેલા તાલુકા સંકલનની બેઠકમાં ચૈતર વસાવાએ ધમાલ મચાવી હોવાનો આરોપ લગાવ્યો હતો. બેઠકમાં તેમણે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર છૂટો મોબાઈલ અને કાચનો ગ્લાસ ફેંકીને જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાને જેલ હવાલે કરાયા. આ તરફ ફરિયાદી સંજય વસાવાએ ઓફર આપી છે કે જો ચૈતર વસાવા મારી અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેનની જાહેરમાં માફી માંગે તો તેઓ કેસ પાછો ખેંચી લેશે. સંજય વસાવાએ આ મામલે આદિવાસી સમાજના પ્રમુખને પત્ર લખ્યો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.